નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। જોરદાર વિડીયો, શિયાળો આવી ગયો છે, ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે। એમ કહેવાય કે વિદેશી પક્ષી જામનગરના મહેમાન બનશે, ત્યારે એ રીતના આપણે વાત કરું તો આજે આપણે આવ્યા છીએ ખીજડીયા બર્ડ સેન્ચુરી, ખીજડીયા અભયારણ્ય આપણે આવી ગયા છીએ અને આખો વિડીયો જોરદાર રહેવાનો છે। અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવાના છીએ, પક્ષીઓ વિશે માહિતી આપવાના છીએ। તો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે શિયાળાનો મોસમ છે ને ખૂબ જ સુંદર મજાના વિદેશી પક્ષી તમને બતાવવાનો છું। તો સરસ મજાનો વિડીયો રહેવાનો છે, વિડીયો એક્સપ્લોર કરવાનો છો। તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો વધુ શેર કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો, અને વિડીયોમાં છેલ્લે સુધી જોજો। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખીજડીયા બર્ડ સેન્ચુરી એટલે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય। જામનગરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે અને પક્ષીઓનું સ્વર્ગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ટિકિટની વાત કરી દઉં તો આ પ્રમાણે એની ટિકિટ છે, અને આગળ જતા તમે સૌથી સ્ટાર્ટિંગમાં એન્ટ્રી કરશો ત્યારે અહીંયા એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। મ્યુઝિયમની મુલાકાત તમે અવશ્ય લેજો, કારણ કે અહીંયા મ્યુઝિયમમાં પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવી છે, પક્ષીઓનો ખોરાક શું હોય છે, પક્ષીઓ માળા કઈ રીતે બાંધે છે અને પક્ષીઓના નામ વિશે માહિતી આપવામાં આવેલી છે। તો પક્ષીઓની ખાસ ઓળખ તમને અહીંયા થશે, થોડી ઘણી તમને ખ્યાલ આવશે, તો અંદર જતા તમને ખબર પડશે કે કેને કયું પક્ષી કહેવાય છે। તો અવશ્ય એકવાર આની મુલાકાત લેજો। ઓકે, રામસર સાઇટ ગુજરાતની સિલેક્ટેડ સાઇટમાં જ અત્યારે છે। ઓકે, એનું એના ઘણા બધા એ લોકોના હોય છે। ઓકે, તો આપણે બધાને સમજાય એમાંથી એક જ વસ્તુ હોય, જેમાં 1 લાખથી વધારે પક્ષીઓ વસવાટ કરતા એક સમયે જ્યારે ઓકે દર વર્ષે આવું જોવા મળતું હોય એને આ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવે છે। અહીંયા આપણી પાસે 250થી વધારે પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા છે। 250થી વધારે પ્રકારના અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બર્ડ્સ એ જોવા મળ્યા છે। એ આ જગ્યાની ખાસિયત છે, અને મેઇન અહીંયા મીઠું પાણી ને ખારું પાણી બને છે। જસ્ટ હું ઊભો છું તો આ મારી લેફ્ટ સાઈડ છે ફ્રેશ વોટર છે, આ બાજુ સોલ્ટ વોટર છે, સેમ આ બાજુ પણ એવું જ છે, આ બાજુ ફ્રેશ વોટર છે, આ બાજુ સોલ્ટ વોટર છે। એટલે આપણી પાસે દરિયો છે તો એનું બેનિફિટ છે। ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે મીઠા પાણીમાં પણ બેસે છે ઓકે અને ખારા પાણીમાં પણ બેસે છે, તો આપણે બંને પ્રકારના પક્ષી જોઈ શકાય। તો આ છે આપણી ટીમ કે આપણે જવાના છીએ, આખું ગ્રુપ છે આપણું। સબીરભાઈ છે, રવિભાઈ છે, કપિલભાઈ છે, વિશાલ છે ને જેની બેન છે। તો મિત્રો આ જે ગેટ છે ત્યાંથી આપણે વોકિંગ ચાલુ કર્યું છે, અને લગભગ એમ કહેવાય કે 2 કિલોમીટર જેટલું ચાલવાનું છે। રસ્તામાં પણ ઘણા બધા પક્ષી જોવા મળશે, અને અત્યારે 2 કિલોમીટર ચાલ્યા પછી પણ જે તમને નજારો જોવા મળશે ખરેખર અદ્ભુત રહેશે। મારી સાથે આખી ટીમ છે ટ્રેકની, તો આખું ગ્રુપ છે, 2 ગ્રુપ અલગ અલગ ડિવાઈડ કરવામાં આવ્યું છે, અને વ્યૂ તમને સવારના પોરમાં બતાવી દઉં। સુંદર મજાનો વ્યૂ અત્યારે તમને જોવા મળશે। આમાં પાણી છે ઊંડું નથી, અને અત્યારે એમાં છે ડક્સ છે બધું ફરે છે। અહીંયા અત્યારે વચ્ચે એક ફરે છે, એનું નામ છે નોર્ધન શોવેલર। આપણે જે શોવેલ ટૂલ આવે છે ખબર છે, જે ખોદવામાં યુઝ થાય શોવેલ ટૂલ, એની જે બીક છે એ શોવેલ જેવી લાગે છે, એટલે એનું નામ છે નોર્ધન શોવેલર। હું પેલા તમને બુકમાં દેખાડ દઉં, આ નામ આ છે નોર્ધન શોવેલર। મેલ અને ફિમેલ બંને છે, એમાં અલગ અલગ કલર દેખાશે તમને, બરાબર। હવે બાયનોક્યુલર થી આપણે જોવાનું છે। બાયનોક્યુલર થી તમે કેવી રીતે ગોતશો બર્ડને, કે સામે જે બર્ડ છે પહેલા તો તમારે એમને જોવાનું બર્ડ, એના ઉપર ધ્યાન રાખી વચ્ચે બાયનોક્યુલર રાખી દેવાનું, સમજ્યા? બર્ડ સામે જોવાનું, પછી વચ્ચે બાયનોક્યુલર રાખી દેવાનું, એટલે સીધું બર્ડ છે તમને મળી જશે, નહીંતર ગોતવું પડશે તમારે। સામેની સાઈડ છે એનું નામ છે નોર્ધન શોવેલર, એનું ગુજરાતી નામ છે ગયણો। જે સાઈડમાં છે એને એટલી તાકાત લગાડવી નહીં પડે, એટલે જે આગળ જે હશે એ એડલ્ટ મેલ, અને જે સાઈડમાં હશે એ ઓલ્ડ અથવા જુવેનાઇલ બચ્ચા। એની લિફ્ટના કારણે બીજા પાછળના બર્ડને થોડું ઈઝીલી લિફ્ટ કરે, કે જે આપણે કેમ કે હવા કાપવાનું કામ કરે તો એ ફર્સ્ટનું કામ છે। તો અત્યારે ગ્રુપના બધા લોકો છે એ બર્ડ વોચિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો ઘણા બધા બર્ડ છે। વ્યૂ પણ સરસ છે।
આકાશમાં પણ ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી તો જે દિવસ જે ચાલુ થાય પહેલાં જ આપણે પહોંચી જવાનું, કાંઈક અંધારું થાય અને દિવસ ઉગવાનો હોય ત્યારે જે મજા છે તેવી પછી મજા નહીં આવે. તમને બર્ડ વોચિંગ કરવાની તો ખરેખર તો મજા લેવી હોય એન્જોય તો વહેલી સવારે અહીંયા 5 વાગે આવી જવું. તો આ જેની જો બેન પીલું લઈ આવી છે ખાવા માટે. તમે કદાચ જોયા હોય કે ન જોયા હોય, પણ કહેવાય પીલું, ને આ છે પીલુંનું ઝાડ. સનરાઈઝ તો તમને જોતા હું તો સનરાઈઝ હવે થઈ ગયો છે અને ધીરે ધીરે હવે આપણે થોડા કંઈથી આગળ ચાલશું. આખા ઇન્ડિયા લેવલે આ જગ્યા કે આખા વર્લ્ડ લેવલે ફેમસ જગ્યા છે. એટલે આ બર્ડ્સને ટૂંકમાં ફ્લેમિંગોને સ્ટેટ બર્ડ ડિક્લેર કરવામાં આવ્યું છે. મીન્સ કે બર્ડ શિયાળામાં જ આવે એવી એક ઓલી હોય ભાઈ, શિયાળામાં જ પક્ષી એવું નથી. બધા બર્ડ્સના માઇગ્રેશનના ટાઈમ છે અલગ અલગ હોય છે. ઓકે, માઇગ્રેશનને સાવ સીધી સાદી આપણે એક વાક્યમાં કહીએ કે જે પોતાનું ઘર છોડીને થોડા સમય માટે બીજા પ્રદેશમાં વસવાટ કરવા જાય અને વળી પાછા અનુકૂળ વાતાવરણ આવે ત્યારે પાછા જતા રહે. આ જ છે ખાલી. ક્લિયર? ઓકે, હવે એકચ્યુઅલી ફ્લેમિંગોનું ઘર છે એ કચ્છ છે, પણ અત્યારે અહીંયા આવ્યા છે. તો એ એને શું કહેશું આપણે? ડન. શું કામ? હવે આપણે જોતા હશું કે આપણે સીગલ છે, તમે ત્રણની પાડે બધા જ જોયા છે સીગલ. ઓકે, શું કામ અહીંયા આવે છે? શું કામ અહીંયા શું કામ આવવું પડે છે? ચાલો રીઝન કયો? યસ રાઈટ. ઓકે, ક્યાં તમે લોકો ઓકે ક્રિકેટ મેચના ગ્રાઉન્ડમાં જોવો છો ક્યારે એને? હે, ક્યાં દેશના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવો છો? ઓસ્ટ્રેલિયા. યસ રાઈટ. પછી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, આ બધાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તમે જોતા હશો. ઓકે, જેમ આપણે કબૂતર આટા મારતા હોય આપણા ગ્રાઉન્ડમાં એવી રીતના. તો આ બધી જગ્યાએ અત્યારે વિન્ટરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. અત્યારના સમયે જોશો તો વિદેશી લોકો મીન્સ કે ઓકે યુએસએ, આફ્રિકા વાળા કે બધા આપણે અહીંયા વધારે આવશે ફરવા, કેમ કે ત્યાં ઠંડી વધારે, ડિસેમ્બર એ લોકોમાં ત્યાં હોલિડે વેકેશન હોય. તો આ બધા પક્ષીઓને પણ એ જ બધી વસ્તુ નડતી હોય છે. ઓકે, બર્ડ્સને પોતાનું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, બરાબર? તો એના માટે થઈને પોતાની જગ્યા થોડા સમય માટે મૂકીને આવી જતા, એને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં આવી જતા હોય છે. પ્લસ હવે એક બીજી વાત કહી દો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જો કોઈને ઇન્ટરેસ્ટ પડે તો એકને એક પક્ષી બીજી વાર આવ્યું કે નહીં કેમ ખબર પડે? એક જ સપોઝ કે આ ફ્લેમિંગો છે એ આવતા વર્ષે અહીંયા જ આવશે, એની કેમ ખબર પડે? અહીંયા કોઈને ખબર છે? મેં એમ કીધું કે એકને એક પક્ષી બીજી વાર આવ્યું, કેવી રીતના, કઈ રીતના ખબર પડે તમને? કોઈ એના માટે શું કરવું જોઈએ? સેમ પ્લેસ લોકેટ કરી દેશે. આ તો ફરવાની જગ્યા છે. ઓકે, આ વર્ષે વરસાદ પડ્યો તો પાણી છે, આવતા વર્ષે નહીં હોય. ઓકે, તો એમાં એક પ્રકારનું ટેગ મારવામાં આવે છે. ખાસ પક્ષી નિરીક્ષણ કરવા માટે શું કરવાનું? અહીંયા આવ્યા તો આપણે ઊભા છીએ, ઘણા લોકો જતા રહે, ખાલી જોયું ને એટલે એમ નહીં. એક જગ્યાએ તમે ઊભા રહીને કે બેસીને ખાલી આજુબાજુનો એરિયો ખાલી તમે સ્કેન કરો, તમને ઘણું બધું નવું જોવા જાણવા મળશે. ઓકે, એના બંને પગ તમને ઉપર જોવા મળશે. ફ્લેમિંગોના બંને પગ ઉપર ને ચાંચ નીચે. હવે એની જે છે ને ચાંચ આ રીતની છે, આ રીતની, આ શેપમાં છે. તો એને જ્યારે મીન્સ કે ઓકે ફૂડ લેવું હોય ને તો આ રીતના લે, આમ ઊંધી કરવી પડે. ઓકે, આ સીધી ચાંચ છે, એને ફૂડ લેવું હોય તો કેવી રીતના ચાંચ કરવી પડે? ઊંધી. અને આવી રીતના ખાય, ઊંધી ચાંચ ખોલીને ખાય. એની ચાંચમાં આપણી આંગળી જઈ શકે? ઓકે, એટલી થીન હોય છે, એકદમ પતલી. અને અંદર બી એવી રીતના આખું હોય શકે કે તમે આંગળી નાખી શકો નહીં. ઓકે, ક્લિયર? આ એક વસ્તુ ખાસ, કેમ કે ઓલમોસ્ટ લોકોને મળે એ રીતના જે ડક્સ છે, ડક્સનો ખોરાક. ચાલો ડક્સનો ખોરાક કોણ કહેશે? ડક્સ છે ગ્રાસ પણ ખાય છે, ઘાસ. રાઈટ? તો આ બધી વસ્તુ જ છે મેન કે જે આપણે આજે શીખવાની ને સમજવાની છે. તો આનંદભાઈ હમણાં તમને સમજાયું ઘણા બધા પક્ષી છે, કઈ રીતના એની ઓળખ કરવી, કઈ રીતના એને ટેગ મારવામાં આવે છે પગમાં, કે એ પક્ષી બીજી વાર અહીંયા આવે તો તમને ખ્યાલ આવે વિદેશથી. ઘણીવાર શું છે કે દર વર્ષે આવતા હોય પક્ષી. આમ તો મારી સાથે જે સબીરભાઈ, આમ તો ઘણા બધાને ઇન્ટરવ્યૂ લે છે, પ્રેસ રિપોર્ટર છે, એટલે પણ આજે આપણે સબીરભાઈનું ઇન્ટરવ્યૂ લઈએ. સબીરભાઈ, શું કહેશો? અત્યાર સુધીમાં તમે શું શીખ્યા? અત્યાર સુધીમાં અમે પક્ષીઓની 7 થી 8 પ્રજાતિ જોઈ છે,
ને અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એક અલગ જ આનંદ છે અહીંયા પક્ષી જોવાનો. ખાસ કરીને અહીંયા જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે રામસર સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. તો ખરેખર એક વખત અહીંયા આનંદ લેવા જેવો છે. તો જામનગરમાં છે, જામનગરનું આપણે ખરીદતા જોવા જઈએ તો ઘણા બધા વિદેશીઓ પણ અહીંયા આવતા હોય છે, બરાબર છે. ઘણા બધા ફોરેનર્સ પણ જોવા આવે છે અને દર વર્ષની જેમ આ વખતે પણ આપણે કહી શકાય કે વિદેશીઓ પક્ષીઓ જામનગરમાં આવી ઠંડી પડી તો આગમન થઈ ગયું છે. તો શું પબ્લિકને શું કહેશો, જોવા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ખરેખર અત્યારે બેસ્ટ ટાઈમ છે. પક્ષીઓ જે લોકોને બર્ડ વોચિંગમાં ઇન્ટરેસ્ટ છે તે લોકો અત્યારે જે આ ટાઈમ છે બેસ્ટ ટાઈમ છે અને અહીંયા આવવું જોઈએ. એકવાર તો શિયાળામાં એકવાર આનંદ લેવો જ જોઈએ. અને બીજી એક ખાસ વસ્તુ કે શું શું ધ્યાન રાખવું આપણે બર્ડ વોચિંગ કરવા આવ્યું હોય તો? એક તો તમે અગર ગ્રુપમાં આવો કે ઇન્ડિવિજ્યુઅલ આવો તો કોઈ પણ જાતનો અવાજ ના કરો. જેને આપણે અવાજ કરીએ છીએ તો પક્ષીઓને એ કેપ્ચર કરી લઈએ છીએ. એના કાન બહુ તેજ હોય છે એટલે તમે શાંતિથી નિહાળો અને કોઈ પણ એક જગ્યાએ તમે એનું ફોકસ કરો અને આજુબાજુનું બધું નિરીક્ષણ કરો. કયું પક્ષી કઈ રીતના હલનચલન કરે છે, કઈ રીતના એ પોતાનો ખોરાક લે છે, તે બધું નિરીક્ષણ કરવું જોઈએ. તો મિત્રો આ હતા સબીરભાઈ સાથે આપણે વાત કરી. મારી સાથે જેની છે, જેની સાથે આપણે વાત કરી કે જેની બેનને કેવી મજા આવી? જેની કેવી મજા આવી? મને તો બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. આજ તારી સાથે છે તો જોઈશ અત્યારે કેટલા પક્ષી જોયા તે? મેં અત્યાર સુધીમાં 5 થી 6 પક્ષી જોયા છે. 5 થી 6. આની પહેલા આવી રીતના કોઈ દી ધ્યાન આપ્યું તું પક્ષીમાં? ના, નથી આપ્યું ને? હવે કેવી મજા આવે છે? બહુ મજા આવે. બહુ મજા આવે છે. હવે તું ડેઈલી તારા ઘરે જઈને આવી રીતના વોચ કરીશ ને, બર્ડ વોચિંગ? હા. ઓકે. ભાઈ જશો તો પેરમાં જ જોવા મળશે બધી જ જગ્યાએ. મેઇનલી ગુજરાતમાં ને રાજસ્થાનમાં જે આવો વિસ્તાર હોય ત્યાં જ જોવા મળે છે. બુલબુલની ઘણી બધી વેરાયટી આવે છે. તમે દૂરથી આવજો, હું તમને ઓળખી જાઉં, તમારા વિશે બોલવા માંડું ને બોલવા માંડું. તો મિત્રો મારી સાથે જે જયસિંહ ગોહિલ કે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને શેઠ ભાવનગરથી આપણે જામનગરમાં એમ કહેવાય કે ખીજડીયા બર્ડ સેન્ચુરી માટે આવ્યા છીએ. તો ઘણા બધા સુંદર મજાના ફોટા પાડ્યા છે. મોટો લેન્સ છે એની પાસે અને એક એમ કહેવાય કે દૂર સુધી પક્ષી બેઠું એના પણ સુંદર મજાના ફોટો ખેંચ્યા છે. તો આપણે એ પણ ફોટો તમને બતાવશી. તો શું કે કેવો છે, કેવી મજા આવે છે? બહુ સારી મજા. હું પહેલી વાર જ આવ્યો છું. આનંદભાઈના મિત્ર છું. આનંદભાઈ સાથે ફરવા આવ્યો છું. આનંદભાઈનું આમંત્રણ હતું, મેં સ્વીકાર્યું છે અને ફરવા આવ્યો છું. બરાબર. અને અત્યાર સુધીમાં તમે કેટલાક ફોટા પાડ્યા હશે, કેટલાક પક્ષીના? મેં ઘણા ફોટા, લગભગ 2000 જેવા ફોટા પાડ્યા છે પક્ષીના. ઓહો ભાઈ, ખૂબ જ સરસ મજાની વાત છે. આપણે હું ડિસ્ક્રિપ્શનમાં આપણે સાહેબનું નામ પણ લખી દઈશ, એની પ્રોફાઇલ તમે વિઝિટ કરજો. ગ્રેટ વ્હાઇટ પેલિકન આ બર્ડનું નામ છે. વી શેપ બનાવે છે. ગ્રેટ વ્હાઇટ પેલિકન. બધા મિત્રો અત્યારે પક્ષીને જોઈ રહ્યા છીએ. ડેન્જરસ છે, એને ખતરો વધારે છે. તો એનું ઇવોલ્યુશન એવી રીતે કુદરતે આપ્યું છે કે એના બચ્ચા જેવા ઈંડામાંથી આવે ને એટલે 24 કલાકમાં દોડતા થઈ જાય. છુપાતા શીખી જાય, દોડતા શીખી જાય, ખાતા શીખી જાય પોતાની રીતે. તેતર, ટીટોળી, ખેતરમાં ટીટોળીના ઈંડા હોય તો એ જેવા ફૂટે તો 24 કલાકમાં અહીંયા બચ્ચા ન હોય. બચ્ચા તો એની રીતે રખડતા હોય, છુપાતા હોય, ભાગતા હોય. તો મિત્રો આજે તમને અત્યારે નેસ્ટ બતાવીએ. પર્પલ સનબર્ડનો નેસ્ટ છે. આ રીતના એ જે નેસ્ટ બનાવે છે. 4-5 નેસ્ટ આમ તમને આ ટ્રીમાં જોવા મળશે. તો લગભગ 1 કિલોમીટર ચાલ્યા, ઘણા બધા પક્ષી જોવા મળ્યા અને ખરેખર એમ કહેવાય કે મારો તો આ લગભગ બીજો એક્સપિરિયન્સ છે બર્ડ વોચિંગનો. આની પહેલાં પણ એક પ્રોગ્રામે બર્ડ વોચિંગમાં હું ગયેલો હતો. અત્યારે ખરેખર એમ કહેવાય કે શાંત વાતાવરણ છે. એકદમ પક્ષીનો અવાજ આવે છે ચારે બાજુ અને બર્ડ વોચિંગની જે મજા આવે છે ખરેખર કંઈક અલગ જ છે. અને આમાં તો કેવું છે કે તમે ચારે બાજુ જે નિરીક્ષણ કરો અને જે અનુભવો અને ચારે બાજુ જે પક્ષીને હલનચલન જોવો, એના કઈ રીતના બેસે છે, એના માળા કઈ રીતના હોય છે, એની ચાંચ કેવી હોય છે, એ નિરીક્ષણ કરો. અને થોડા ઘણા નામ તમને આમાં યાદ રાખવા પડશે.
પણ થોડાક ટાઈમ પછી એવું થશે કે તમને પણ જાતે જ તમે પક્ષીનું નામ કહી શકશો. તો આ બધું નિરીક્ષણ ઉપર આધાર રાખે છે તમે કઈ રીતના નિરીક્ષણ કરો છો પક્ષીનું. અત્યારે લગભગ 1 કિલોમીટર આપણે ચાલી ગઈ, હજી લગભગ 1 કિલોમીટર ચાલવાનું છે. 50% આપણે હજી બાકી છે. બંને બાજુ અત્યારે જો તો બંને બાજુ પાણી, વચમાં ઘટાદાર વૃક્ષો. સુંદર મજાનું વાતાવરણ કહેવાય કે વહેલી સવારનું. તમને જે સ્મોલ દેખાય આપણી આગળના જે 3 પક્ષી છે, ઓકે, એનું નામ છે ગોડવીટ. ઓકે, ખીચડિયા પક્ષી છે, ચાંચ લાંબી હશે અને જો આની તો અંદર જ છે ચાંચ. હવે શું કરે, અંદર છે ને પોતાનો પગ હલાવતા હોય, એમ પગ હલાવે ને ખીચડ જાય, હા, પગ હલાવે ને ટૂંકમાં શું થાય, પગ હલાવે એટલે આજુબાજુના બધા ક્રિએચર્સ છે હલે નીચે હોય એટલે તરત એને ખાઈ જાય. ઓકે, જો સેન્ટરમાં છે મુવમેન્ટ કરે તમને ખબર પડી જશે છે, બે જે મુવમેન્ટ કરે છે એનું નામ છે ગોડવીટ. એક આયા પણ કિનારે છે, આયા તો કિનારે આવી સેમ એજ છે ગોડવીટ. મૂકી દે દેખાશે બરાબર. એનું નામ છે ફાટી ચાંચ. શું નામ છે? ફાટી ચાંચ. એની ચાંચ તો બંધ કરે ને તો આવી રીતના વચ્ચે જગ્યા રહેશે. એની ચાંચ બંધ કરે તો આવી રીતના અંદર, એટલે એનું નામ છે ફાટી ચાંચ. ઇંગ્લિશમાં ઓપન બિલ સ્ટોર્ક. ઓકે, એ સ્ટોર્કની બીજી પ્રજાતિ આપણે જોઈ રહ્યા છીએ. ફર્સ્ટ જોયું પેન્ટેસ્ટ્રોક, હવે આનું નામ છે ઓપન બિલ સ્ટોર્ક. સ્ટોર્કની સેકન્ડ પ્રજાતિ અત્યારે જે આપણે જોઈ છે, જો એક જ છે હજી ત્યાં. બેટા અવાજ બંધ. આ સામેનું આઈલેન્ડ છે ને, જે બગલો હાલે છે ને એના પછીનું આઈલેન્ડ છે, એના ઉપર એક પક્ષી બેઠું છે. એનું નામ જેને ખબર હોય હાથ ઊંચો કરશે, બોલશે નહીં કોઈ. ચાલો, ગ્રાઉન્ડ ઉપર જ બેઠું છે, બોલવાનું નથી કોઈ. હાથ ઊંચો કરો જેને ખબર હોય. થાકી ગઈ છે હવે? થાકી ગઈ છો? કેટલું થાકી? થોડુંક જ થાકી. કેવી મજા આવી? બહુ મજા આવી. બીજી વાર ક્યારે આવશું પાછા? હવે મને તો એવું લાગે છે અહીંયા જ રોકાઈ જાવું છે. તને એવું લાગે અહીંયા જ રોકાઈ જવું છે એમ? ઓહો, તો સ્કૂલે કોણ જશે? હાલે કા, કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ સન્ડે પાછા આવશું. હો, બાકી નોટબોટ. તો મિત્રો લગભગ 3 કલાક જેટલો સમય લઈને આવું તમારે અહીંયા આવવું હોય તો હવે લગભગ આપણે પૂરું કરી લીધું છે ને રિટર્ન થાય છે. અત્યારે થાક ખૂબ જ લાગ્યો છે, તડકો પણ આવી ગયો છે, એટલે હવે જે જોવાનો માહોલ હોય એમાં મજા ન આવે અત્યારે, બરાબર, કારણ કે સવારના પોરમાં ઠંડક હોય એટલે તમને એનો આનંદ જરાક વધારે હોય છે. તો મિત્રો આ પાછો ગેટ આપણો આવી ગયો છે જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું. તો મિત્રો આ હતું પક્ષી અભયારણ્ય જે ખીજડીયામાં આવેલું છે. લગભગ ઘણા બધા પક્ષીઓ આપણે અત્યારે વોચ કર્યા, ઘણા બધા પક્ષીઓ જોયા. તમને માહિતી પણ વિડીયોમાં મળી રહેશે ઘણા કેટલા પક્ષી હતા, કેને કયું પક્ષી કહેવાય. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. વહેલી સવારે આવો, ખૂબ જ મજા આવશે. કોમેન્ટમાં લખજો કેવો વિડીયો લાગ્યો એ. વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. વિડીયો વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.